31ની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં આવી છે। સંઘ પ્રદેશ દીવની સરહદ જોડાયેલી હોવાથી જિલ્લામાં દારૂની હેરાફેરી અને નશાખોરી રોકવા 2 ચેકપોસ્ટ અને 12 હાઈવે પોઈન્ટ્સ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે। એલસીબી અને એસઓજીની 22 ટીમો દ્વારા હોટલ અને ફાર્મ હાઉસમાં તપાસ કરવામાં આવી રહી છે। છેલ્લા 15 દિવસમાં પોલીસે પ્રોહિબિશન અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના 600થી વધુ કેસ નોંધી કડક કાર્યવાહી કરી છે। એસપી જયદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઉજવણીના નામે ઉન્માદ ફેલાવનારા કે સામાન્ય નાગરિકોને પરેશાન કરનારા તત્વો સામે પોલીસ કડક હાથે કામ લેશે। 31ને લઈ અને વેરાવળ અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના યુવાધનમાં ખૂબ ઉત્સાહ છે અને લોકો ખૂબ ઉત્સાહથી ઉજવણી કરવા માંગી રહ્યા છે। તો અમે આ લોકો શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી શકે અને કોઈ પણ અસામાજિક તત્વો એમને પરેશાન ન કરે અને શાંતિથી પરિવાર સાથે આ નવા વર્ષનું આગમનને એ લોકો વધાવી શકે એના માટે આપણી જુનાગઢ, અમરેલી અને દીવ આ ત્રણેય જે આપણી ચેકપોસ્ટો આવેલી છે એને ખૂબ જ સઘન કરેલી છે। તમામ જગ્યાએ આપણા પોલીસના જવાનો રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરી રહ્યા છે, જેમાં વાહન ચેકિંગ, લોકોનું ચેકિંગ, ડ્રિંક અને ડ્રાઈવના કેસો વધુમાં વધુ થાય એના માટે આપણે પ્રયત્નશીલ છીએ અને કોઈ પણ જાતનું અસામાજિક તત્વો કે કોઈ પણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ અહીંયાથી પ્રવેશે નહીં એના માટે પણ ખૂબ આપણે જાગૃત છીએ અને વધુમાં વધુ કેસો થાય અને લોકો શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી શકે એના માટે અમે કટિબદ્ધ છીએ। કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં આપણું જે સાસણનું જંગલ જે સિંહ જોવા માટે અત્યારે પ્રવાસીઓનો ખૂબ ઘસારો છે। આ ઉપરાંત જે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ જ્યોતિર્લિંગ છે તેના પર દર્શન કરવા માટે ખૂબ લોકો આવી રહ્યા છે। આ પરિસ્થિતિમાં જિલ્લામાં બહારના પ્રવાસીઓની સંખ્યા ખૂબ મોટા પાયે વધી ગઈ છે। તો આ પ્રવાસીઓમાં કોઈ અસામાજિક તત્વો આવી અને મહેફિલનો કેસ કરે કે દારૂ પી અને કોઈ છાકટા બની અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના કરે એના માટે જિલ્લા પોલીસ દ્વારા એલસીબી, એસઓજી અને લોકલ પોલીસને સાથે રાખીને છેલ્લા 4 દિવસથી આપણે ગીર સોમનાથના તમામ યાત્રાધામોમાં હોટલ, ગેસ્ટ હાઉસ આપણે ચેક કરી રહ્યા છીએ અને એમાં મહેફિલના કેસો પણ કરી રહ્યા છીએ। અત્યાર સુધી લગભગ આપણે 3 જેટલા મહેફિલના કેસો કરવામાં સફળતા મળી છે અને હોટલ અને ધાબાઓ ચેક કરતા લગભગ 3 એવા જાહેરનામા ભંગના કેસો થયેલા છે, જેમાં આપણે હોટલ માલિકો દ્વારા જે પ્રવાસીઓ હોય ઉતારુઓની માહિતી સમયસર તેમાં અપલોડ કરવામાં આવેલ નથી એવા પથિક સોફ્ટવેરના પણ જાહેરનામાના ભંગના કેસો આપણે કરેલ છે। પોલીસ જિલ્લા પોલીસ તરફથી હું એસપી ગીર સોમનાથ એક કડક સંદેશ આપવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની તમારી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં નહીં આવે। સામાન્ય લોકોને રંજાડ કરવાનો કોઈ પણ તમારો ઈરાદો સફળ નહીં થાય અને કોઈ પણ જાતના સીન સપાટા કે જાહેરમાં કોઈ પણ જાતના દેખાવ કર્યા છે તો તમારી જાહેરમાં જ સરભરા કરવામાં આવશે। એટલા માટે શાંતિથી લોકોને નવા વર્ષનું આગમન થાય એની ઉજવણી કરવા દેવી।